નિસ્વાર્થ પ્રેમ માટે સંકલિત છે. સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળામાંથી મેળવેલી દીક્ષાને પોતાના જીવનમાં કેવી રીતે રેલવવી તે માટે પણ માર્ગદર્શન મળશે. તો એક ભવ્ય તાલીઓથી આપના સાથ સહકારની સાથે આ કાર્યક્રમને આગળ વધારીશું. જુદા થવા પહેલા મન એક મુલાકાત માગે છે. જુદા થવા પહેલા મન એક મુલાકાત માગે છે. આંખોને રડવું પડે એ પહેલા મુસ્કુરાટ માગે છે. આંખોને રડવું પડે એ પહેલા મુસ્કુરાટ માગે છે. અને આ સમય યાદોમાં રહેશે, હંમેશા ભૂલી ન શકાશે. અને આ સમય યાદોમાં રહેશે, હંમેશા ભૂલી ન શકાશે. મળીએ કે ન મળીએ પણ યાદોમાં તમારો સાથ માંગે છે. મળીએ કે ન મળીએ પણ યાદોમાં તમારો સાથ માંગે છે. જુદા થયા પહેલા મન એક મુલાકાત માગે છે. જુદા થયા પહેલા મન એક મુલાકાત માગે છે. તો આવા ધોરણ 8ના વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે આપ સર્વે ઉપસ્થિત થયા છો ત્યારે અમે અમારા કાર્યક્રમને સવારી બેઠા. અમે અમારા કાર્યક્રમને સવારી બેઠા. આવશો જ એવું ધારીને બેઠા. આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. આપના આગમનને વધારવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. ઉપસ્થિત સર્વને આવકારું છું. મારા હૃદયના ભાવથી વધાવું છું. મારા હૃદયના ભાવથી વધાવું છું. કાર્યક્રમને આગળ વધારતા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણી સંસ્કૃતિ મુજબ ઈશ્વરને યાદ કરીને કરીએ છીએ. ત્યારે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. सारा जहां उसी का होता है जो मुस्कुराना जानता है. सारा जहां उसी का होता है जो मुस्कुराना जानता है. रोशनी भी उसी की होती है जो समा जलाना चाहता है. रोशनी भी उसी की होती है जो समा जलाना चाहता है. हर जगह मंदिर मस्जिद गुरुद्वारे है लेकिन हर जगह मंदिर मस्जिद गुरुद्वारे है लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है. ईश्वर उसी का है जो सर झुकाना जानता है. जो दीप जलाना जानता है. जो दीप जलाना जानता है. तो सर्व મહેમાનો, ટ્રસ્ટીઓ, શાળાના મંત્રી તેમજ આચાર્યશ્રીને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ખુલ્લો મૂકે. રામજી આવો આવો તો કે મેમર આવો दीप ज्योति परम ज्योति. दीप ज्योति जनार्दन. दीपो हरतु मे पापम. दीप ज्योति नमोस्तुते. शुभं करोतु कल्याणं. आरोग्यं सुख संपदा. द्वेष बुद्धि विनाशाय. आत्मज्योति नमोस्तुते. आत्मज्योति प्रदीप्ताय. ब्रह्मज्योति नमोस्तुते. ब्रह्मज्योति प्रदीप्ताय. गुरुज्योति नमोस्तुते. गुरुज्योति नमोस्तुते.
ઉપર અહીંયા મૂકી દો. આમ આવતો આમ જો ભાઈ આમ દીપ પ્રાગટ્ય બાદ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આભાર સર્વશ્રીઓનો. ત્યારબાદ અમારી શાળાની વિદ્યાર્થીઓ હવે નૃત્ય દ્વારા સ્વાગત કરશે, જેના બોલ છે આંગણીએ દ્વાર સૂરજ કે તારે. સરસ, ખૂબ સરસ. નૃત્ય દ્વારા બાળકોએ ડાન્સ કર્યો તો આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. રસમ અહીંની નોખી, રિવાજ અહીંના નોખા. રસમ અહીંની નોખી, રિવાજ અહીંના નોખા. મારે મન તો શબ્દ જ કંકો અને ચોખા. મારે મન તો શબ્દ જ કંકો અને ચોખા. તો શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરું છું. તેમજ ઉપસ્થિત મહેમાનોનું સન્માન પુષ્પગુચ્છથી, ડાયરી અને પેનથી કરીશું. તો આશાબેન પટેલના સન્માન માટે હું સરોજબેનને આમંત્રિત કરીશ કે આશાબેનનું સન્માન કરે. સાથે આવેલા મહેમાન શ્રી પ્રેમીલાબેનનું પણ આપણે પુષ્પગુચ્છ, ડાયરી અને પેનથી સ્વાગત કરીશું. તો હું પ્રફુલ્લા ટીચરને આમંત્રિત કરું છું કે તે પ્રેમીલાબેનનું સ્વાગત કરે.
आपने सुलाया हमको, भूलों की नींद आपने सुलाया हमको, गिरा के आंसू अपने हंसाया हमको, गिरा के आंसू अपने हंसाया हमको। दर्द कभी ना देना उन हस्तियों का, दर्द कभी ना देना उन हस्तियों का, ईश्वर ने माँ बाप बनाया जिनको, ईश्वर ने माँ बाप बनाया जिनको। तो જેના વગર આ દુનિયા અધૂરી છે। આપણા જીવનમાં માતાનો પ્રેમ અને પિતાની છાયાનો ખૂબ જ મહત્વ હોય છે। તો આપણે માતા પિતાના વંદન કાર્યક્રમની શરૂઆત કરીશું। शीश झुकाऊं फेरे लगाऊं आपका आशीष पाऊं मैं, शीश झुकाऊं फेरे लगाऊं आपका आशीष पाऊं मैं, तन मन अर्पित जीवन मेरा चरणों में ही लगाऊं मैं, तन मन अर्पित जीवन मेरा चरणों में ही लगाऊं मैं। कर्ज है मुझ पर मात पिता कैसे उसे झुकाऊं मैं, कर्ज है मुझ पर मात पिता कैसे उसके झुकाऊं मैं। ધોરણ 8ના દરેક વિદ્યાર્થી પોતાના વાલીઓ સાથે આસન ગ્રહણ કરશે। હવે આપણે પૂજાની શરૂઆત કરીશું। સૌ પ્રથમ માતા પિતાના પગ ધોશું। तव चरणों में कोटि वंदना, तव चरणों में कोटि वंदना, माँ बाप को वंदना, वंदना वंदना। माना हर बात को भूल सकते हो तुम। લેશું પગ ધોઈને ચરણામૃત લેશું। હવે માતા પિતાને કપાળે ચાંદલો કરીશું। पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, पूजन करूं मैं मात पिता का,
निज संस्कृति अपनाऊं मैं। गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। गुरुवर के संकेत
ત્યારબાદ આપણે તેમને પંચાંગ પ્રણામ કરીશું. वो ही मेरे ईश्वर है, वो ही मेरे राम है, वो ही मेरे ईश्वर है, वो ही मेरे राम है. माता पिता के चरणों में बस चारों धाम है, माता पिता के चरणों में बस चारों धाम है. नींद नहीं जब आई हो लोरी मुझे सुनाई, नींद नहीं जब आई हो लोरी मुझे सुनाई. जब मैं बीमार हुआ माँ ने नींद भुलाई, जब मैं बीमार हुआ माँ ने नींद भुलाई है. अपनी परवाह नहीं सदा सुखी रहे परिवार, अपनी परवाह नहीं सदा सुखी रहे परिवार. कमी न हो घर में कोई करते पिता वही विचार, कमी न हो घर में कोई करते पिता विचार. હવે આપણે પ્રતિજ્ઞા લેશું. બધા જ બાળકો ઊભા થઈ અને માતા પિતા પાસે પ્રતિજ્ઞા લેશે. જે પ્રતિજ્ઞા લેવી હોય તે બોલજો. હવે તમામ વીતેલી વાતો ભૂલી આપણે પિતાને ગળે મળીશું. જિંદગીમાં જ્યારે પણ હિંમત હારી જાઓ ત્યારે મા બાપને યાદ કરી લેજો સાહેબ. જિંદગીમાં જ્યારે પણ હિંમત હારી જાઓ ત્યારે મા બાપને યાદ કરી લેજો સાહેબ. કારણ કે એક સમયે પડછાયો પણ સાથ છોડી દેશે, એક સમયે પડછાયો પણ સાથ છોડી દેશે. પણ મા બાપ તમારા એક એક ડગલે તમારો સાથ આપશે, પણ મા બાપ તમારા એક એક ડગલે તમારો સાથ આપશે. બધા જ બાળકો હવે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમે જે પ્રતિજ્ઞા લખી છે એ તમારા વાલીઓને આપી દો. સુરેશ સાહેબને કહીશ કે પ્રતિજ્ઞા વિશે 2 શબ્દો કહેશે. આજનું આ વાતાવરણ એકદમ શાંત બની ગયું. જન્મદાતા એટલે એને વિશેષ માન સ્થાન. તમારા માતા પિતાનો આજે તમારે વંદનાનો કાર્યક્રમ રાખ્યો ત્યારે બાળકો કે અમને શું કરાવશે, કેવી રીતના કરાવશે, આ બધા પ્રશ્નો નહીં કરતા. માતા પિતાને પણ બાળકોએ ઘરે જઈને વાત કરી છે કે કેવું કરશે. જન્મદાતા સર્વશ્રેષ્ઠ દાતા. આ દાતાનું સન્માન એટલા માટે થાય એમના મળેલું વાઇબ્રેશન આપણામાં આવે. હું મારા માતા પિતાની અંદર સેવા કરીશ. માતા પિતા પોતે ભૂખ્યા રહ્યા છે, કેટલુંક સહન કર્યા છે, રાત દિવસ દોડે છે એમના સંતાનોને સારું ભણાવવા માટે, સુખ સુવિધા આપવા માટે, ભૌતિક સુવિધાઓ આપવા માટે. બાળકે ઘરે આવીને એમ કીધું, પપ્પા મારે પ્રવાસ રાખ્યો છે અને મારે પ્રવાસ જવાનું છે. કદાચ પપ્પા પાસે મમ્મી પાસે પૈસા નહીં હોય તો એમને કીધું દીકરા આપણા પાસે પૈસા નથી. પાડોશીમાંથી લઈને પણ દીકરીના હરખ પૂરા કર્યા હશે. તો આપણે પણ આપણા જીવનની અંદર એવી પ્રતિજ્ઞા લેવાની છે કે મારા મા બાપે જ્યારે
હું નાનો હતો ને બધા જ અરમાનો પૂરા કર્યા, તો મારા માતા પિતા હવે ઘરડા થયા છે, એમનાથી કંઈ થતું નથી, તો એમની સેવા કરવી એ મોટી પ્રતિજ્ઞા છે, મોટું ભણતર છે. એટલે હું દરેક વિદ્યાર્થી મિત્રોને એ જ કહું છું કે ઘડપણની અંદર આપણા મા બાપની પૂરેપૂરી સેવા કરવાની પ્રતિજ્ઞા લેવાની. દીકરીઓએ પણ એમના ઘરે જઈ સાસુ સસરાની સારામાં સારી સેવા કરવાની. આ જ આપણું ઘડતર. નહીતર કઈ સ્કૂલમાં ભણીતી આ દીકરી કે એના સાસુ સસરાને સારું રાખતી નથી, મમ્મી પપ્પાની સેવા કરતા નથી, એટલે આપણી સ્કૂલનું નામ ન લજાય, મારું નામ ન લજાય. એટલા જ માટે આપણે આજે માતૃવંદના પિતૃવંદનાનો કાર્યક્રમ રાખ્યો છે, અને આ કાર્યક્રમ દ્વારા આપણે શીખ લેવાની છે. સદાય મારા મા બાપની પ્રથમ સેવા કરીશ કે તમારા મા બાપે રાત દાડો તડકો પણ વેઠીને તમારું જીવન સુગંધી કર્યું છે, તમને ક્યારે ભૂખ્યા રાખ્યા નથી, તમારા અનુમાનોને ક્યારે એને ઠોક પકાડી નથી કે ના બેટા થઈ જશે. ક્યારે એમ કીધું આપણા ઘરમાં પૈસા નથી. આજે આપણે હું કોઈના ફરી વટાવ લાવીને મેં તમને આજે ખવડાવ્યું છે, કોઈ દિવસ વાત કરી? કોઈ દિવસ મા બાપે નથી કરી? તો આપણે પણ નહીં કરવા. આજે મારી પાસે ટાઈમ નથી, વાત નહીં કરવાની. તમને પપ્પા પગ દુખે છે, લાવો પગ ચંપી. મા બાપના પગ ચંપી કરી તમે રાતે સૂશો તો સુવાની મજા આવશે. પણ એક દિવસ મા બાપ જોડે સાસુ સસરા જોડે ઝઘડો કરીને સુવો, તમને કેવું લાગશે જોજો. ઝઘડો કર્યા પછી તમે આરિયામાં મોઢું જોજો, તમારો આખો શીકલ બદલાઈ જશે. પણ એ દિવસે મા બાપ મમ્મી પપ્પાના હાથ પગ દબાવી સુશો તો તમારું એક આખું ચિત્ર જુદું હશે મિત્રો. એટલે મારી તો આ જ વિનંતી છે કે મારા ઘડતરમાં ખામી ના રહી જાય. એટલામાં જે આ ધોરણ 8ના વિદ્યાર્થીની જ્યારે અહીંથી આ શાળાનો વિદાય લઈ રહ્યા છે પરીક્ષા આપીને, ત્યારે એમનામાં સદાય આ સિંચન રહે, મારું સિંચન રહે. એટલા જ માટે આ વંદના કાર્યક્રમ, વિદાય કાર્યક્રમ. વિદાય એટલે આપણને ખબર જ છે, અશ્મિ વિડા છે. કન્યા વિદાય સૌથી અઘરી વિદાય. કોઈ મા બાપની હોય કઠોર દિલનો હશે તો રડી પડશે કન્યા વિદાયમાં, કારણ કે કન્યાદાન શ્રેષ્ઠ દાન કીધું છે. એટલે આપણે સૌ આપણા માતા પિતાને સદાય હૃદયમાં રાખીશું, માતા પિતાની સેવા કરીશું. એ જ મારે તમારી પાસે માગણી છે, બીજું કંઈ નથી માંગતું. બસ મારું જો ધોરણ 1 થી કરી, બાલ મંદિરથી કરી તમને જો સિંચન કર્યું હોય, આ સંસ્કારોને તમે ભૂલતા નહીં. બીજી વિદ્યાલયમાં જઈ, આડાવડા વાતાવરણમાં જઈ, પણ આ શક્તિનું સિંચન ક્યારે તમે ભૂલતા નહીં. કારણ કે મેં બરાબર તમારી પાસે લોહી રેડ્યું છે. એક પરિવારની ભાવનાથી હું રહ્યો છું. મારા બાળકો છે બધા, એ રીતના મેં વર્તન કર્યું હોય તો તમે સર્વે બાળકો આ શક્તિનું નામ આગળ વધે, તમારા મા બાપનું નામ આગળ વધે, તમારા ગુરુજીનું નામ આગળ વધે, એવી જ મારી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. સરસ, ધન્યવાદ સરને. હવે બધા જ બાળકો પૂજાની સામગ્રી લઈ સ્થાન ગ્રહણ કરશે. देश की तस्वीर बदल देता है विद्यार्थी, देश की तस्वीर बदल देता है विद्यार्थी, आदर्श बनकर दूसरों के लिए प्रेरणा बन जाता है विद्यार्थी, आदर्श बनकर दूसरों के लिए प्रेरणा बन जाता है विद्यार्थी, गुरु का नाम रोशन करता है आदर्श विद्यार्थी, गुरु का नाम रोशन करता है आदर्श विद्यार्थी, परिवार के सामने 4 चांद लगा देता है आदर्श विद्यार्थी, परिवार की शान में 4 चांद लगा देता है आदर्श विद्यार्थी. तो एवा ધોરણ 8ના વિદ્યાર્થી રબારી કૈલાસભાઈ તેમના માતા પિતા સાથે આવી આદર્શ વિદ્યાર્થી તરીકેનું ઇનામ મેળવશે. તો રબારી કૈલાસભાઈ દાનાભાઈ, હું હસમુખ સરને વિનંતી કરીશ
હું હસમુખ સરને વિનંતી કરીશ કે તે કૈલાસભાઈને ઇનામ આપે. ત્યારબાદ કૈલાસભાઈના વાલી દાનાભાઈ નું સન્માન સુરેશ સાહેબને કહીશ કે કરશે. શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે વાલીને ઇનામ આપવામાં આવ્યું છે. રોજ એ ભાઈ નિયમિત લેસન લાવવું, જે સ્કૂલમાંથી અમે કહીએ તેવું વર્તન કરવું, પોતાને શિસ્તમાં રહેવું, એ બદલ વાલીનો ખૂબ ખૂબ આભાર. રબારી કૈલાસભાઈએ શાળામાં રહી વિદ્યાર્થી જીવન વિતાવી ઉચ્ચ આદર્શોને સર કરી પોતાની કીર્તિ બનાવી હજુ પણ ભવિષ્યમાં ઉચ્ચ સફળતાને પ્રાપ્ત કરે એવી શુભકામના. ત્યારબાદ ધોરણ 8ના બધા બાળકોને પ્રમાણપત્ર આપીશું. સૌ પ્રથમ હું સરોજબેનને વિનંતી કરીશ જાડેજા ધનરાજસિંહ મહાવીરસિંહને પ્રમાણપત્ર આપી જાડેજા રાજવીરસિંહ મહેન્દ્રસિંહ રામજીભાઈને વિનંતી કરીશ કે પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ જાડેજા દિવ્યરાજસિંહ ભરતસિંહ રબારી ગોવાભાઈને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી શંકર ધનાભાઈ ઈશ્વરભાઈને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. ગોહિલ રાજવીર મયુરભાઈ કરમશભાઈને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી કૈલાસ દાતભાઈ રામાભાઈને વિનંતી કરીશ કે પ્રમાણપત્ર આપશે. ગુસાઈ પ્રદીપવન પ્રભુવન હસમુખ સરને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી હિતેશ ભલાભાઈ પ્રકાશભાઈને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. સરપંચ રબારી નવીન સાજણભાઈ જયશ્રીબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી ઉત્તમ મસરૂભાઈ નૈનાબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી શિવા મસરૂભાઈ જીલબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી સાવન ગોકળભાઈ ક્રીડાબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. દવ શાવન દેવરાજભાઈ જાગૃતિબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે.
વેણુ રામજીભાઈ ગીતાબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. ગોહિલ સૂરજ પરબતભાઈ ગીતાબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. જાડેજા જાગૃતિબા રવિરાજસિંહ આશાબેનને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપશે. રબારી મયુરી અર્જણભાઈ ઉર્મિલાબાને આમંત્રિત કરીશ કે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરશે. હેલો, મારા આમંત્રણ શું કહું યાર. મેં આજે આશાબેન ને પ્રેમિલાબેન જે છે યુટ્યુબ ઉપરથી મહેમાન કર્યા છે. યુટ્યુબ સર્ચ કરતો તો જ્યારે જોયું તો ખરેખર મારા બાળકોને આ પ્રેમિલાબેન અને બેનશ્રીની જરૂર છે. ખાસ એમના વ્યક્તિત્વ એવું છે, એમનું સેવા એવી છે. તો આપણે આશાબેનને સૌ કોઈ ફોટોથી જ જાણી ગયા, ખૂબ ચહેરાથી નજીક આવી ગયા આપણે. અને હું તો ફેસ ટુ ફેસ આજે જ મળ્યો છું. તો એવા પ્રેમિલાબેન કચ્છના વતની છે, કેરા બળદિયાના, અને પોતે લંડનમાં રહે છે. જેમને મેં વાત કરેલી દીકરીઓ માટે કંઈક ભેટ લાવ્યા છે. કાનની બુટ્ટી લાવ્યા છે ચાંદીની. અને તેઓ આપણે કેરા બળદિયામાં પટેલ પ્રેમિલાબેન ભોડિયા આ નામથી ઓળખાય છે. અને ખૂબ ખૂબ તાળી પાડો, કારણ કે આપણે યુટ્યુબ ઉપરથી આપણા મહેમાન સર્ચ કર્યા તો આ ટેકનોલોજી કેટલી બધી આપણને કામ આવી. વિચાર કરો, એનો ઉપયોગ જુઓ તમે. દરેક બાળક જોવે છે પણ એનો ઉપયોગ કેવો કરે છે એ બહુ મહત્વનો છે. તો આપણને આ તાજું જ ઉદાહરણ છે કે યુટ્યુબના આપણા મહેમાન બની ગયા. એટલે ટેકનોલોજી અત્યારે કેટલી બધી સારી છે. કોણ મહેમાન કરવા, કોને લાવવા, શું કરવું, આ બધું ચાલતું હતું. ત્યારે બસ જોયું કે આ તો આશાબેનમાં જરૂર જ છે આવા વ્યક્તિની આ વિદ્યાલયની અંદર કે અમને ઓળખે. નહીતર સમાજમાં બી તાકાત છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પણ આ સમાજ લાવી શકે અહીંયા. પણ એમનું ગજુ બહુ મોટું, આપણને ઓળખે નહીં. આપણા બરાબરી આ વ્યવહાર કરીએ ને તો મજા આવે, અને આપણા કરતા વધુ બળવાળા હોય ને તો આપણને દબાવે. એટલે આપણે એવું કર્યું છે અહીંયા, અને બહુ મજા આવી છે. અહીંયા આવ્યા છે, મારા આમંત્રણને આપીને મારું માન રાખ્યું છે એમને. તો બહેનોને જ્યારે સર્ટી મળે ત્યારે પણ એ પોતે જ પ્રેમિલાબેન ચાંદીની બુટ્ટી દરેકને અર્પણ કરશે. ભારત માતા કી જય. ધોરણ 8ના બધા જ બહેનો લાઈનમાં આવી જશે. એક ફોટો પડી જાય, આખી લાઈન બનાવી. ચાલો અહીંયા લાઈન કરી દે એક સીધી.
સરસ. આશાબેન અને પ્રેમિલાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમારી ધોરણ 8ની વિદ્યાર્થીઓને બુટી આપીને ઇનામ આપીને આગળ વધાર્યા. અમારા પ્રિય જયશ્રીબેન, એમના વિશે તો હું શું વાત કરું. જેટલું કહું એટલું ઓછું પડે, કોઈ શબ્દો જ નથી એમના વિશે બોલવા માટે, કેમ કે હું તો એ પાયાથી જ અહીં આવેલા છે. આ સ્કૂલની શરૂઆતથી એમણે અત્યાર સુધી ખૂબ જ પોતાનો ભોગ આપેલો છે. જ્યારે 2 રૂમ અને 1 હોલ હતો ત્યારે પણ એમણે અહીં બાળકોને ભણાવેલા છે. જ્યારે શાળાનું બાંધકામ ચાલુ હતું એ સમય પણ એમને શિક્ષણ કાર્ય અહીં આપેલું છે. વિદ્યાર્થીઓને ભણાવેલા છે. ખૂબ જ નિસ્વાર્થ ભાવે, દિલની ખૂબ જ નજીક રહીને અને તેમણે આ શાળાને ખૂબ જ યોગદાન આપેલું છે. નિસ્વાર્થ ભાવે તેમને આ શાળાને સેવા આપેલી છે. કંઈક વધુ કરવાની એમનામાં ખૂબ જ ઈચ્છા, વિદ્યાર્થીઓને નવું આપવાની એમની ઈચ્છા જે આજે વિદ્યાર્થીઓમાં દેખાય પણ છે. જ્યારે એ 2015માં આવેલા ત્યારે તો તેને શરૂઆતમાં 3 મહિના ફ્રી ઓફ સેવા આપેલી. એમને આ શાળા પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમને એક જુનૂન હતું બાળકો માટે, આ શાળા માટે. તેમણે અહીં સાડા 8 વર્ષ નોકરી કરેલ. તેમણે પોતાના દીકરાના ઉચ્ચ ભવિષ્ય માટે અહીં શિક્ષણ કાર્ય છોડેલું છે, પણ છતાંય શિક્ષકોના અભાવના કારણે સુરેશ સાહેબના કહેવાથી તે અહીં આજે પણ શિક્ષણ કાર્ય કરવા આવેલા છે. તો એવા જયશ્રીબેનને સુરેશ સાહેબને કહીશ કે હૃદયપૂર્વક સન્માન કરશે. બેન માટે બોલવાના શબ્દો મારી પાસે કે મેં જે શબ્દો કીધા એમને તરત જ એમના જીવનમાં આ શબ્દ પાડ્યો ક્યારે ના. જેમને સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, જેમને દીકરીઓના માથા વડાવ્યા છે, જેમને દીકરીઓને કંઈ પણ થયું હાથ પગ દબાવ્યા છે, મારા પણ ભાવ આ પરિવારે સાથે એમને ખેલ્યો છે. બહુ દુઃખની લાગણી છે, કારણ કે અમારી સાથે બહુ પરિવારની ભાવનાથી રહી ગયા છે. પરંતુ એમના જીવનની પ્રગતિ માટે એમના હસબન્ડ જેમની નોકરી બદલાતો આજે મહેસાણા જવાનું થયું એટલે આપણે વિદ્યાલય છોડી શકતા. મારા કહેવાથી 1 મહિનો કે હું સેવા આપીશ સાહેબ, તમે કહેશો. અમારા એક ટીચર હતા, એમના બાબાને પગ ફ્રેક્ચર થઈ ગયું, આવી શકે નહીં, તો બાળકોનું ભણતર તો મારા બગાડાશે નહીં. તરત જ પેન અહીં આવ્યા છે અને એવા પેનનું આજે સન્માન કરતો મારા હૃદયની અંદર બહુ વેદના આપ્યા છે. તો આપ સૌ જે અમને તમે બેનશ્રીએ શાળાને અમને જે માન ઠામ આપ્યું છે એ બદલ હું તમને ફૂલની પખડી આપી તમારું સ્વાગત કરું છું. બેનશ્રી જયશ્રીબેન આવો. જેમ કૈલાસભાઈને આદર્શ વિદ્યાર્થી તરીકે સન્માનિત કર્યા છે, તો એવા અમારા LKG થી કરી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ કે જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે, આદર્શ બનેલા છે, તો એવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવું જ રહ્યું. તેમને પણ ઇનામો આપવા જ રહ્યા. તો એવા વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરીશું. બધા જ ક્લાસ ટીચરો આવી જશે પોતાના બાળકોને ઇનામ આપવા માટે. LKGમાં રબારી પીરા નવીનભાઈ, તેમને જાગુબેન ઇનામ આપશે. રબારી પ્રશાંત પ્રભુભાઈ,
તેમને સરોજબેન ઇનામ આપશે. વાઘેલા ભવ્યાંશીબા મહેન્દ્રસિંહ, તેમને ઉર્મિલાબા ઇનામ આપશે. પટેલ પર્વ હસમુખભાઈ, રાધાબેન આવી જશે. જાડેજા આર્યરથસિંહ મહાવીરસિંહ, ગીતાબેન ઇનામ આપશે. ડવ હસ્તી વાલજીભાઈ, ક્રિનાબેન ઇનામ આપશે. ચાવડા માધવ માવજીભાઈ, જેમને જયશ્રીબેન ઇનામ આપશે. એ અત્યારે ચાવડા માધવ માવજીભાઈ, પાલ નિશિત ગણેશકુમાર અને દેસાઈ જયેશ પ્રેમાભાઈ, તેમને નૈનાબેન ઇનામ આપશે. પાલ નિશિત ગણેશકુમાર, દેસાઈ જયેશ પ્રેમાભાઈને જયશ્રીબેન ઇનામ આપશે. રબારે નવીન સાજણભાઈ, તેમને જીલબેન ઇનામ આપશે. પટેલ પ્રેમકુમારી રમેશભાઈ, તેમને પ્રકાશભાઈ ઇનામ આપશે. પ્રેમકુમારીબેન આપણી સમક્ષ નથી અત્યારે, એટલે એમના ભાઈને ઇનામ આપીશું. મા બાપનો ઠપકો ખાધેલ સંતાન, મા બાપનો ઠપકો ખાધેલ સંતાન, માસ્તરની સજા ભોગવેલ વિદ્યાર્થી, માસ્તરની સજા ભોગવેલ વિદ્યાર્થી, સોનીએ ટીપેલું સોનું, સોનીએ ટીપેલું સોનું, ત્રણેય અંતે ઘરેણા જ બને છે, ત્રણેય અંતે ઘરેણા જ બને છે. અમારા ધોરણ 8ના બાળકો આજે વિદાય લઈ રહ્યા છે, તો તેમણે આટલા વર્ષો સુધી અહીં જે દિવસો વિતાવેલા છે એ દિવસોને યાદ કરતા એ આજે અહીં પોતાના પ્રતિભાવો રજૂ કરે, તો પોતાનો પ્રતિભાવ રજૂ કરવા માટે હું કૈલાસભાઈને વિનંતી કરીશ કે આપ આવી તેમના સ્મરણો પોતાના પ્રતિભાવો રજૂ કરશે. અહીં ઉપસ્થિત મહેમાનો, ટ્રસ્ટીગણ, મંત્રીશ્રી, આચાર્ય સાહેબ, તમામ શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને બધાને જય માતાજી. મારું નામ રબારી કૈલાસ દાનાભાઈ છે. આજે હું આ વિદાય સમારોહ નિમિત્તે હું તમને થોડું કહેવા ઈચ્છું છું. તમે બધા શાંતિપૂર્વક સાંભળજો. હું અહીં એલકેજીથી આવેલો અને આજે ધોરણ 8ની વિદાય લઈ રહ્યો છું. તો આજે સમયગાળો હતો એ કેવી રીતે પસાર થઈ ગયો એની ખબર જ ના રહી. ક્યારે હસ્યા હસું તો ક્યારે રડ્યા હસું, પણ હસતા રમતા આ સમય ખૂબ જ મજાથી પસાર થઈ ગયો. અને આ કલ્પના તો મને જરાય ન હતી કે મારા માતા પિતાની સાથે મને શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળશે. આજે હું મારી જાતને ગર્વ અનુભવું છું. તો હું આજે તમને પણ એક ખાતરી આપું છું કે હું જ્યાં પણ ભણીશ ત્યાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જ રહીશ અને આ શાળા મારા માતા પિતાનું અને મારા ગુરુજનોનું નામ રોશન કરીશ. અને જો આ શાળા સુરેશ અને લાખા કાકાએ ન બનાવી હોત તો આજે હું અહીંયા સુધી પહોંચી શકે નહીં. તે બદલ હું તે બંનેનો આભારી છું. આજનો દિવસ સુખી અને દુઃખી બંનેનો દિવસ છે. સુખીનો એટલા માટે કારણ કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને
દુઃખીનો એટલા માટે કે આપણે જે શાળાએ ભણ્યા મોટા થયા, જ્યાં સારા શિક્ષકો અને મિત્રો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. તોય વસમી લાગે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદા છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યક્ત કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાથી આવ્યા હોઈએ, પણ શાળાએ આવ્યા પછી બધા એક જ સમાન હતા, કારણ કે આપણે બધા એક જ યુનિફોર્મમાં રહેતા. જ્યારે શાળાએ આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા, અને જ્યારે શાળા છોડીએ છીએ ત્યારે આંખમાં આંસુ જ છે. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે મને જ્ઞાન અને કૌશલ્ય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. કૈલાસભાઈએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા તે બદલ આભાર. जुनून चाहिए लक्ष्य को पाने के लिए, जुनून चाहिए लक्ष्य को पाने के लिए, वरना सपने तो सब देखते हैं, वरना सपने तो सब देखते हैं दूसरों को बताने के लिए, दूसरों को बताने के लिए. आवा અમારા વિદ્યાર્થીની જે પોતાના લક્ષ્ય ધ્યેયને સિદ્ધ કરવા એજ્યુકેશનના આબમાં આગળ ડગલા માંડવા જઈ રહ્યા છે, ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થી રબારી છાયા રમાભાઈએ અહીં આવી તેમના પ્રતિભાવો રજૂ કરશે. અહીં ઉપસ્થિત મહેમાનો, ટ્રસ્ટીગણો, મંત્રીશ્રી, આચાર્ય સાહેબ, તમામ શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, બધાને જય માતાજી. મારું નામ રબારી છાયા રમાભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. હું જુનિયર કેજી થી ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. આ શાળા 2015 થી શરૂ થઈ હતી. ત્યારે એક રૂમ અને એક હોલમાં ભણતા હતા. ત્યાં ધોરણો 3 હતા અને 2 શિક્ષકો હતા, સરો ટીચર અને જયશ્રી ટીચર ભણાવતા હતા. આ સ્કૂલ બનાવવામાં સુરેશ્વર અને લાખા બાપાના બનાવવાનો વિચાર હતો. આ સ્કૂલ એક જંગલમાંથી મંગલ બની ગઈ. ત્યાં અમને એક રૂમમાં નીચે આસન પાથરીને બેસતા. આ સ્કૂલ બનાવવામાં જો કોઈનો મોટો હાથ હોય તો તે સુરેશ્વર અને લાખા બાપાનો છે. કદાચ એમને આ સ્કૂલ ન બનાવી હોત તો અમે આજ આ સ્ટેજ ઉપર ના પહોંચી શકત. અમને નથી ખબર કે આ સ્કૂલ એક ઉપવન બની જશે. આ સ્કૂલ બનાવવામાં લાખા બાપા અને સુરેશ્વરને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી આ ભવનનું નિર્માણ કર્યું. અમે આ સ્કૂલમાં આવીને સૌથી પહેલા મૈયા યશોદા ડાન્સ કર્યો હતો. ધીમે ધીમે આ સ્કૂલની પ્રગતિ થઈ. પહેલા નાનકડા વાહનમાં આવતા અને હવે આ બસોમાં આવીએ છીએ. પણ મિત્રો, સમય સમયનું કામ કરે છે. તે તો હંમેશા એની મેળે વહ્યા કરે છે. તે તો હંમેશા એની મેળે વહ્યા કરે છે. જીવનમાં તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે, એમ જ બસ આપણા જીવનમાં પણ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય, એમ ફેરફાર થયા કરે છે. જ્યારે લાખા બાપા ધામમાં ગયા ત્યારે સુરેશ્વરને લાખા બાપાનો સાથ તૂટ્યો. ત્યારે ટ્રસ્ટીગણ ડીકે અગ્રવાલ સર અને ધનાભાઈએ ખૂબ જ સાથ આપ્યો અને આજ સુધી પણ ઘણો સાથ આપે છે. અમે આ સ્કૂલમાં આવ્યા ત્યારથી જ આજ સુધી અનેક કાર્યક્રમો માણ્યા અને તેમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. લાખાભાઈ અને સુરેશ સરને મહેનત અને ગામનો સહકાર. આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે કે એમને હું સમજી નથી શકતી કે શું બોલું આ શાળા વિશે. એ કેટલું બધું આપ્યું છે. અને નાના હતા ત્યારે પ્રવોત્સવમાં આવેલા, દફતર પણ પકડતા નહોતું આવડતું. એમણે મને આજે અહીં સ્ટેજ પર ઊભા રહીને મને બોલતા શીખવ્યું. મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આવેલી અહીં એક વિશાળ કુટુંબ મળેલું અને કેટલા તો મિત્રો મળ્યા. પણ જીવનની રીતો પગથિયા જેવી છે. એક પગથિયે શરૂ કરીએ એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને જ ઊભું હોય ને એ પગથિયે ઊંચે ચડવા આગળ વધવા આપણી આ મહામૂલી શાળાને છોડી રહ્યા છીએ. હું અમારા બધા વતી ખાતરી આપું છું કે અમે ક્યારે તમારું આપેલું શિક્ષણ ભલે આ લજવાય નહીં એવું કામ કરીશું નહીં. અને અમે ભલે આ શાળા અને તમને છોડીને જઈ રહ્યા છીએ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારા વહાલા વિદ્યાર્થીઓ રહેશું. ઘણા વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, ઘણા વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી. મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી. તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે મારી, તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે મારી. કેમ કરીને ભૂલશું આ વહાલી શાળા અમારી, કેમ કરીને ભૂલશું આ વહાલી શાળા અમારી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધોરણ 8ના બધા વિદ્યાર્થીઓ ગિફ્ટો લઈને આવી જશે.
અહીંયાથી હું સ્ટેજ ઉપરથી કેટલાક વાલીને જોઈ રહ્યો છું, હૃદયથી અંદરથી રડે છે. બે વાલીને મેં જોયા છે, જો આ કામના સાક્ષી બનેલા છે, અમારા કહેવા પ્રમાણે મહેનત કરી છે ને, એ આજે એમનો બાળક 8મું ભણી અને કંઈક વિશેષ જોયું એમને કે અહીંયા શૂન્ય હતુંનું સર્જન થઈ ગયું. ભાઈ એવા પ્રભુ રઘુવન જેઓ મારા 95 સાલથી મારા મિત્ર બન્યા છે. મેં ક્યારે આ વિદ્યાલય માટે, સરકારી શાળા માટે, કોઈ જાહેર સમાજ માટે કંઈ પણ કામ કીધું ને એમને ક્યારે એમના લાયક કામ ક્યારે ના નથી પાડી. આજ સુધીની આ દોસ્તી. બેન શ્રી શુભનાબેન પણ આના સાક્ષી છે. એ અહીંયા કામ કરવા આવતા, એમને જોયેલું અહીંયા અને વર્ષોથી એમને દૂધ આપે, એ પણ ક્યાંક રડતા હતા. કેમ કે એને એવો નાતો બંધન જોયું હતું કે આ નિર્માણ આવું થઈ ગયું. એટલે એમને પણ ખૂબ ખૂબ હૃદયથી હું આ શાળા જે રામાભાઈ, રામજીભાઈ, કરમસિંહભાઈ તો અમારા તાલુકા પંચાયતના સદસ્ય છે ભાજપના. એક ભાઈ ઉદ્યોગપતિ બન્યા છે રામજીભાઈ, કે એમને 12 સાયન્સ ધોરણ 8 થી કરીને 12 સુધી 5 વર્ષ હિન્દુસ્તાન લીવરની શિષ્યવૃત્તિ રહી. વિરાયતની અંદર જે બાળક હું મૂકવા જોઈએ, મારી સામે એક ઉદ્યોગપતિ બેઠો છે ત્યારે મને પણ ગર્વની વાત છે. મારી સામે એક મારો વિદ્યાર્થી તાલુકા પંચાયતનો સદસ્ય બેઠો ત્યારે મને ગર્વ છે. મારી સામે એક એન્જિનિયર બેઠો છે ત્યારે પણ મને ગર્વ છે. સાહેબ એના પપ્પા જેમણે હું મૂકવા, લેવા, ભણાવવા માટે, એડમિશન માટે અમદાવાદ ગયો, પછી તેઓ એમના છોડવા જવું, મૂકવા જવું, એમના સમાચાર લેવા, પણ આજે એનું પરિણામ મળ્યું છે. પોતે બધા સૌ પગ પર ઉભા છે અને એમના બાળકોને જે આજે અમે ભણેલા જોઈએ છે સારામાં સારું શ્રેષ્ઠ, ત્યારે પણ આનંદ છે. એ ગામ ટપ્પરના અમારા હગા છે, એમને પણ અમને સહકાર એવો આપ્યો છે કે ગામ ટપ્પરથી પણ અમને સંખ્યા આપી. જ્યારે ટપ્પર ગામની અંદર અમે વર્ષે દાડે 1.5 લાખ રૂપિયા નુકસાન કરીને પણ અંદરના વિસ્તારના બાળકોને શિક્ષણ મળે એવા તેથી પણ અમે શિક્ષણ ચાલુ રાખ્યું. આજે પણ એમને એક બસ સ્પેશિયલ અમે આપી દીધી છે. મિત્રો, આ સંસ્થા સાથે જોડાઈ રહેજો. લાખાભાઈના સપના આ વાડીની અંદર શા માટે કર્યું? અહીંયા જગ્યા નહીં હતી મંડપ બાંધવાની. આ વાડી એટલે લાખાભાઈની વાડી. એમનું વાઇબ્રેશન, આ વૃક્ષો વાઇબ્રેશન કરે એટલા માટે વૃક્ષો નીચે મારે એવું મેં નક્કી કર્યું. નહીતર પટ ઘણું પડી હતું, મંડપ બંધાતો હતો, પણ આ જગ્યા એટલા માટે પસંદ કરી છે. સૌ કોઈ આવ્યા છો, સુખ દુઃખની અંદર અમારા ભાગીદાર થયા છો. તમે આ સંસ્થા સાથે સારા નસરા તમે અવસરો જોયા છે, પણ એક દિવસ મહેનત રંગ લાવે. વિચાર સર્વશ્રેષ્ઠ ક્રાંતિ. લાખા બાપાનો વિચાર એક જ હતો કે મારા સમાજમાં શિક્ષણ નથી. એક અભણ માણસ પાસે 45 કેમ થાય લાખાભાઈને ખબર નથી, પણ સમાજ સેવા કરવી એવી ખબર હતી. અને આજે આપણે સમાજ સેવા 18 વર્ણની સમાજ સેવા કરી ગયો. એક સમાજની નહીં, રબારી સમાજની નહીં, 18 વર્ણની આ જગ્યા ઉપર જો સેવા થઈ હોય અને આવતી 20/4 જેનું સ્ટેચ્યુ મુકાતું હોય એનાથી વિશેષ પરિવાર માટે શું કહેવાય? હવે અભણ માણસ ઘેટા જ પકડા ચલાવતો માણસ, પણ વિચાર તો જુઓ કેવા પરિણામ આપણે લઈ ગયા છે. તો આપણે લાખા બાપાને પણ સલામ કરીએ અને 20/4 નું હું અત્યારથી તમને આમંત્રણ આપું છું. સૌ કોઈ મારા વાલી મિત્રો દિવસે અમારા આનંદમાં શોભા વૃદ્ધિ કરવા માટે આવજો, પધારજો. અત્યારથી એડવાન્સમાં વાતાવરણ છે અમારું આમંત્રણ. તો વધારે ટાઈમ નહીં લેતો, જે કંઈ બાળકોના આગળનો પ્રોગ્રામ છે સરો ટીચર અને સુરેશ સર આવી જશે. અરે મને ગિફ્ટ ન બેટા, આ મારી ગિફ્ટ તમે જ છો. અહીંયા જેને પ્રકાશ કરશે ત્યાં એ જ મારી ગિફ્ટ. પણ તમારા હૃદયને હું ઠેસ નહીં પહોંચાડું. પણ મને ક્યારેક સોનાની વીંટીઓ પણ આપવા વાળા આવ્યા છે, મેં એમને ના પાડેલી છે. તો મારું શું હારે? બસ તમે જ મારી ગિફ્ટ મોટી છો.
ત્યારબાદ રાજપૂત હર્ષરાજસિંહને કહીશ કે પોતાની સ્પીચ લઈને આવશે. નમસ્તે, મારું નામ રાજપૂત હર્ષરાજસિંહ દિલીપસિંહ છે. હું ધોરણ 4માં ભણું છું. અહીં ઉપસ્થિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભની ઉજવણી કરી રહ્યા છીએ. આજનો આ દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ આગળ વૃદ્ધિ કરશે અને આપણી શાળા અને તેઓના માતા પિતાનું નામ ઉજ્જવળ કરશે એની આશા રાખું છું. અને જિંદગીની આ એક એવી પળ છે કે શાળામાં વિતાયેલી પ્રત્યેક ક્ષણ અમને તેમની યાદ અપાવશે. જ્યારે પણ અમારે એમની જરૂરિયાત ઊભી થઈ ત્યારે એમણે મોટા ભાઈ બહેનની જેમ અમને સાચો પરિપથ બતાવ્યો અને હંમેશા સહયોગ આપ્યો. અને અમોને મૂકીને તેઓ તેમનો અભ્યાસ આગળ વધારવા બીજે જઈ રહ્યા છે ત્યારે અમને હર્ષની સાથે દુઃખની લાગણી પણ થાય છે કે હવે આ પળ એ સ્વપ્ન જેવી રહી જશે. શાળા એ વિદ્યાર્થીનું બીજું ઘર છે. તેને છોડવું એ ખૂબ દુઃખદાયક હોય છે. તેઓ એવી અમારી શક્તિ વિદ્યાલય એટલે કે જાણે મમતા, પ્રેમ, વાત્સલ્ય અને જ્ઞાન દેનારું વિદ્યાલય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ, ખૂબ સરસ. રબારી જયેશ પેમાભાઈને વિનંતી કરીશ કે તે અહીં આવી તેમના શબ્દ બોલશે. સૌથી પહેલા આજે આપણી શાળામાં આયોજિત વિદાય સમારોહમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિદાય સમારોહ માટે માનનીય આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું, જેમના સહયોગથી આપણે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ. સૌથી પહેલા હું 2 પંક્તિઓ કહેવા માંગીશ. हमसे पूछो क्या होता है पल पल बिताना, हमसे पूछो क्या होता है पल पल बिताना, बहुत मुश्किल होता है दिल को समझाना. यार जिंदगी तो बीत जाएगी, बस मुश्किल होता है कुछ लोगों को भूल जाना. લગભગ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે લોકો તેને હંમેશા દિલથી યાદ રાખે. તે જ્યાં પણ રહે ત્યાં તેનું સન્માન થાય અને ત્યાંથી વિદાય થાય તો ક્યારેય તેના વિશે કોઈ ખરાબ ન બોલે. આ સત્ય છે કે બધા આવું ઈચ્છે છે, પરંતુ મીઠી યાદો તેની જ આવે છે જે દરેક પળે જાગૃત રહે છે, સારો વ્યવહાર કરે છે, જેથી દરેક જગ્યાએ સન્માન મળે. સિનિયર વિદ્યાર્થીઓએ હંમેશા શાળામાં સારો વ્યવહાર કર્યો છે, શિસ્તનો પરિચય આપ્યો છે. તમે તમારી જાતને હંમેશા શ્રેષ્ઠતા તરફ આગળ રાખજો. આ સત્ર પૂરું થતાં તમે આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છો. તમને ઘણા બધા આશીર્વાદ અને જ્યાં પણ જાઓ ત્યાં ખૂબ સારી રીતે ભણો અને ખૂબ જ સારા કાર્ય કરો. જિંદગી એક શાનદાર સફર है, कोई मिलता है कोई जुदा होता है. जिंदगी एक शानदार सफर है, कोई मिलता है कोई जुदा होता है. इस सफर का मजा वही लेता है जो अपनी मंजिल पर फिदा होता है. બસ મિત્રો, સારો રાખજો. જિંદગીમાં એક સાચો મિત્ર હજારો વિસ્તારોથી સારો હોય છે. બધા વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે અત્યારે તમે પરીક્ષાના સમયે ભણવામાં ધ્યાન આપો. આંખોं में नींद बहुत है पर सोना नहीं है, आंखों में नींद बहुत है पर सोना नहीं है. यही उम्र है कुछ करने की मेरे दोस्त, इसे खोना नहीं है. મને લાગે છે આજે તમારા વિદ્યાર્થી જીવનમાં બધાથી જરૂરી છે તમારી આળસ છોડીને ભણવા પર ધ્યાન આપવાની. તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની તમારી પાસે આ સુવર્ણ તક છે. મને વિશ્વાસ છે કે તમે જીવનમાં સારા પથ પર ચાલીને કૌશલ્યમાં નિપુણ બનશો. તેની સાથે તમને બધાને ઘણી બધી શુભકામનાઓ. એક વખત ફરીથી માનનીય આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર જેમણે મારી વાત સાંભળી. દિલ में कोई शिकायत ना रहे बोसक बिछड़ जाना तुम, दिल में कोई शिकायत ना रहे बोसक बिछड़ जाना तुम, और जाने वाले जहाँ भी जाना खुशबू बनकर बिखर जाना तुम. अस्तु. जय हिंद, जय भारत. સરસ, ખૂબ સરસ. સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ બલદાણા આશ્રમ ચલાવે છે. તેમનો પરિવાર લંડન રહે છે. તે પોતે અહીં ઇન્ડિયામાં માનવ જ્યોત જગાવી નિરાધાર દીકરીઓને સેવા કરે છે. તો આશાને કહીશ કે પોતાના 2 શબ્દો રજૂ કરશે. એક મિનિટ, પેલા વચ્ચે વાલી બેઠા છે ને એમને કહું તમે થોડા સાઈડમાં તમારી ચેર લઈને જાશો
અને બાળકો આગળ આવશે ને તો મને બહુ આનંદ આવશે. ખાલી વચ્ચેથી ખાલી આમ સાઈડમાં જ તમે બાળકો બધા દીકરીઓ પહેલા આગળ આવી જાય એટલે મને વધારે આનંદ થશે. જેના માટે આ જે પ્રોગ્રામ છે, સોરી મને માફ કરજો વાલી અને કહું, આવી જાઓ બધા બાળકો આવી જાઓ, નાના મોટા. હા, કેટલા બધા બાળકો છે. રાજી થઈ ગયા. વચ્ચે આપણે ઝડપથી ગોઠવાઈ જઈશું કે સમયની પાબંદી હોવાથી અને દરેક વાલીઓએ પ્રસાદ લઈને જવાનું જમવાનું રાખેલું છે, એટલા માટે કોઈ વાલી નીકળી ના જાય. પ્રસાદ લેજો ફરજિયાત. માતાજીનો પ્રસાદ જાણીને પણ જમીન જજો બધા વાલી મિત્રો. ચાલો બધા બાળકો બેસી ગયા ને? જો પેલા છે ને તમારા એ માતાજી બેઠા છે ને મેરડીમાં, તો પેલા માતાજીની જય બોલાવશું. હે ને? તમે શું બોલાવો જયમાં? મારે તમારું સાંભળવું છે. હું તમારી પાસે શીખવા આવી છું, પછી હું મારું બોલીશ. હો, તો તમે શું જય બોલ? થેન્ક યુ. ચાલો, સ્વામિનારાયણ ભગવાનની જય. ભારત માતા કી. તમે બધા પોતપોતાની રીતે તમારા જાતને બિરદાવો. પોતપોતાના જાતને બિરદાવવા માટે તાલી પાડો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નાની ચિરાઈ ગામ અને ભચાઉ માતૃવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ગામ છે નાની ચિરાઈ ગામ અને ભચાઉ તાલુકામાં આવે અને કચ્છ જિલ્લો. એટલે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને એમના કાર્યકર્તાઓ, સ્કૂલના સ્ટાફના બધા વાલીઓ જે બધા મેનેજમેન્ટ કરતા હોય, બાળકથી માંડીને વડીલ મિત્ર સુધી બધાના ચરણોમાં વંદન પ્રણામ. જય સ્વામિનારાયણ. તમારી જેવી દીકરીઓ મારે પણ છે. સુરેશભાઈએ મને ફોનમાં વાત કરી કે બેન તમારે આવવાનું છે. મેં કીધું મને આનંદ થશે દીકરીઓને મળીને. અને સુરેશભાઈના સંઘર્ષની વાત કરું, મેં ઘણી બધી વાત એમની સાથે, પહેલાં તો મેં એનો પરિચય લીધો કે પોતે મહેસાણાના છે અને આ વાગડ દેશમાં આવી 30 વર્ષથી અહીં રહી તમારા માટે. વિચારજો, પોતે પટેલ સમાજમાંથી છે, તમે બધા સમાજના છો, પણ એનું વતન છોડી પોતે શિક્ષક હતા. મને કંઈક મળ્યું છે, મારે બીજાને આપવું છે, એવી ભાવનાથી પોતાનું વતન છોડી 30 વર્ષ અહીં જંગલમાં મંગલ કર્યું. કે આ મને વાત કરી કે અહીંયા સાવ એટલે સાવ એમ જંગલ જેવું હતું અને એના ભગવાન હોય ને કે કૃષ્ણ સુદામા જેવી જોડી, તો એ લાખા બાપા એમને આ જગ્યા આપી ત્યારે આ સ્કૂલનું નિર્માણ થયું. તો અત્યારે ભગવાનના ધામમાં છે, તો આપણે એના માટે પણ બે પ્રાર્થના કરશું. તો હું બોલું એમ તમારે બોલવાનું. હો, બધાને હાથ જોડીનો એ દિવ્ય આત્મા માટે. કેમ કે એ નો હોત, એ જગ્યા નો આવત તો તમે નો હોત ને આજે હું નો આવી હોત, હે ને? તો સુરેશ સરાય નો હોત. તો પેલા હકદાર કોણ છે? લાખા બાપા. બીજા સુરેશભાઈ. તો આપણે બેયના ઋણમાંથી ક્યારેય છૂટી શકી નહીં. તો હું બોલું એમ, હે ભગવાન, લાખા બાપાના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, લાખા બાપાના દિવ્ય આત્માને
શાંતિ આપજો. હે માતાજી, લાખા બાપાના દિવ્ય આત્માને શાંતિ આપજો. ઓમ શાંતિ. જો તમે આજે સ્કૂલ છોડો છો, દીકરીઓ છો, આપણે સ્ત્રી શું ન કરી શકે? ભાઈઓ તો કરી જ શકે, પણ સ્ત્રી શું ન કરી શકે? જો એક બાળકને આપણે જન્મ આપી શકતા હોય ને તો આપણામાં બધી શક્તિ હોય. આજે તમને એક પ્રમાણપત્ર આપ્યું હોય ને, ક્યારેક આપણે રસ્તો ભૂલીને તો એ પ્રમાણપત્ર યાદ રાખવાનું કે મને આ શા માટે મળ્યું હતું. તમારી સારી એક્ટિવિટી હતી એટલા માટે મળ્યું ને, કાંઈ સારા જોઈને તો મળે નહીં હે. અને સરે જ્યારે સુરેશ સરે આમાં તમારા નાનપણથી માંડીને તમે અત્યારે શાળા છોડો છો ત્યાં સુધી એને એનો ભોગ આપી દીધો છે. પરિવારને બધાને છોડીને અહીંયા 30 વર્ષથી રહે છે. એ તમે જ્યારે આગળ જાશો ને ત્યારે એમનો સંઘર્ષ સમજાશે, અને જ્યારે તમારા જીવનમાં સુખ દુઃખ આવશે ને ત્યારે એમના શબ્દ યાદ આવશે. ક્યારેક કટુ વચન કીધું હોય, ક્યારેક પ્રેમથી, બધા શબ્દ યાદ રાખવાના. અને આપણે સ્ત્રી છીએ તો આપણી સ્ત્રીની મર્યાદા, અત્યારે આ બધા ફેન ફતુરમાં ઘણા રસ્તા ભૂલી જાય, પણ સ્ત્રીની આપણી ક્યારે મર્યાદા, ચારિત્રવાન, શીલવાન ક્યારે ભૂલવાનું નહીં. તો આપણે બધું કરી શકીએ. જો એ બે રસ્તા આપણી પાસે સહી હશે ને તો આપણે બધું કરી શકશું. અને આપણે રાષ્ટ્ર માટે કામ કરી શકશું, દેશ માટે કામ કરી શકશું, પરિવાર માટે કામ કરી શકશું. અને જે સુરેશ સરે ભોગ આપ્યો છે ને એના વિચારોને આગળ લઈ જઈ શકશો. તમે આમ ગર્વથી કહી શકશો કે હું શક્તિ વિદ્યાલયમાં ભણેલી છું અને સુરેશ સરના વિચારોથી ઘડાયેલી છું. અને તમે કોઈ પણ તમને ખોટી રીતના આંગળી ઉચ્ચારશે ને તો તમે એને બે ફિકર કે તમારામાં ડર નહીં રહે, તમે એવા ઘડાયેલા છો ને. એ હંમેશા તમે ક્યાંય પણ જાઓ ને તો તમે જ્યારથી તમે નાના બાળક હતા ત્યાંથી અત્યાર સુધી ભણ્યા ને એ બધું તમારે આમ ગર્વ રાખવાનો. ભલે તમે બીજી સ્કૂલમાં જાવ એનો તો તમને ગર્વ હશે, પણ આ જે પાયાના પથ્થર બન્યા હોય ને જીવનમાં એનું ઋણ ક્યારેય નહીં ચૂકવાનું. તમે ક્યારેક મોટા અધિકારી પણ બનશો, પણ જે પાયાના પથ્થર હોય ને એને જીવનમાં ન ભૂલવાનું. ભૂલી જાય ને તો આપણે નગુણા કહેવાય. શું કહેવાય? તો ઉપરવાળી ભગવાનની શક્તિ આપણને ક્યારેય માફ ન કરે. એટલે હંમેશા એમનો સંઘર્ષ, મેડમનો સંઘર્ષ યાદ કરજો. નહીતર એને શું હોય, એ તો વેલસેટ હતા, ગવર્મેન્ટ ટીચર હતા, એને એમને પગાર મળતો. તમારા માટે આ ટ્રસ્ટ બનાવ્યું અને લાખા બાપાએ જગ્યા આપી. એટલે દાતાર તો કોઈ પણ સમાજમાં છે જ, એવું નથી. પોતે આ જંગલમાં રહેતા અને ભણેલા નહોતા તો એક સર મળ્યા અને એને આ જગ્યા આપી દીધી ને આટલી વટવૃક્ષ માટે સ્કૂલ બની. તો એ બધાનો હંમેશા ઋણ યાદ રાખવાનું. તમે કોઈ પણ સ્થિતિમાં જાઓ તો ઋણ યાદ. એને સંડાસ બાથરૂમ સાફ કર્યા, નાના ઝૂંપડામાં રહ્યા, ત્યારે આ બન્યું ને. સીધું તો બનતું જ નથી, ક્યારે કર્મ તો કરવું જ પડે છે. પણ એને કોના માટે કર્યું? કોના માટે? તો તમે આજે સ્કૂલ છોડીને, દીકરા હોય કે દીકરીઓ હોય, પણ તમારે આમ કોલર ઊંચા રાખીને ગર્વ થવો જોઈએ કે હું આ સ્કૂલના છું, આ સ્કૂલની છું, અને મારે આનો ગર્વ જીવનમાં જીવીશ ત્યાં સુધી રાખીશ. ભલે તમે સાસરે જાઓ તો એ પણ સંસ્કાર રાખવાના. એક કોઈ ખોટું થતું હોય ને તો સત્ય સામે જ કહેવાનું, મું ઉપર જ કહેવાનું. ભલે આપણને એમ કહેશે કે આ તો જડબા તોડ છે, પણ ક્યારેય ડરવાનું નહીં. આપણે સત્ય હોય તો સામે બોલવાનું. આટલું જીવનમાં યાદ રાખવાનું. અને એક આપણાથી ક્યારેય ખોટું કર્મ ન થવું જોઈએ એટલું પણ યાદ રાખવાનું કે નાનામાં નાનો માણસ આવ્યો હોય, આપણે કોઈ મોટી પોસ્ટ ઉપર વહી ગયા હોય, અધિકારી બની ગયા હોય, એસી ઓફિસમાં બેઠા હોય, તો આપણે એ ભલે મોટી ઉંમરના છે તો આપણે ચેર ઉપર ઊભા થઈ જવાનું. એવું ગર્વ રાખવાનું. એવા આદર્શ નાગરિક બનવાનું છે. જે અત્યારે વાઈ રહ્યા છે ને હું કંઈક છું એવું આપણે નથી બનવાનું. 22મી સદીમાં 18મી સદીના વિચાર રાખવાના, જેથી કરીને આ દેશ અત્યારે છે ને ઘણી વખત ગરીબ લોકો બિચારા કોઈને કહી નથી શકતા, એની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તો જ્યારે તમે એવા 10-15 થશો ને ત્યારે બહુ આનંદ થશે, ત્યારે પરિવર્તન આવશે. એકથી નહીં આવે, એવી સાંકળ બનશો ને ત્યારે ઘણો બધો પરિવર્તન આવશે. તો તમે જ્યારે સ્કૂલ છોડીને જાઓ છો તો એક આમ નીડર દીકરા અને નીડર દીકરીઓ એવા બનજો, અને તમે આ તમારી સ્કૂલનું ગૌરવ વધારજો. કોઈ પણ તમે સ્ટેજ ઉપર જાઓ. મારે પણ આશ્રમ છે, હું તમને કહું ને, મા બાપ વગરની તમને તો બધું મળેલું હોય. ઘણી વખત એવી દીકરીઓ છે કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી. ક્યારેક પધારજો અમારી ત્યાં, ત્યારે આપણને એમ થાય કે એની પરિસ્થિતિ શું હશે. એવી કોઈનું દુઃખ વાંચતા શીખવાનું. હો, એવું બનજો. એમ બીજું તો શું કહું,
સર આટલા બધા પોતે ગવર્મેન્ટ એક ટીચર છે, બધું પોતાનું ભૂલી અને તમારા માટે, એટલે બહુ એક ગૌરવની વાત છે. અને હું તો સરકારશ્રીને કહું, એવોર્ડ મળવો જોઈએ ને તો આવા ટીચર સરને મળવો જોઈએ, જેને વાગડ વિસ્તારમાં જંગલમાં આ રીતના આટલું સર્જન કર્યું છે. તો આવા વીરલાઓ છે, આવા ટીચરો છે ઘણી જગ્યાએ, તો સરકારને આવું મનોમંથન કરીને આવા ટીચરોને એવોર્ડ આપવો જોઈએ, નહીં કે જો જાણે કોઈ ફિલોસોફી કરતા હોય ને આવો સંઘર્ષ કરેલા તો છે ને એક આદર્શ નાગરિક બનશે અને પ્રેરણા સમાજને મળશે. બીજું તો તમને શું કહું કે તમને બધાને જોઈને જ આનંદ થઈ ગયો. મને બાળકો બહુ ગમે, એમાં દીકરીઓ તો બહુ જ ગમે, એટલે બહુ આનંદ થયો ને મને આમંત્રણ આપ્યું એ બદલ અહીંના ટ્રસ્ટી મંડળ, ટીચર, પ્રિન્સિપાલ અને બધા ગામના ભાઈઓ બહેનો, વડીલ મિત્રોના ચરણોમાં વંદન, પ્રણામ અસ્તુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ બેનશ્રી. તો બેન એક વાત કરીશ કે અમારા બાળકોનો જે બર્થડે હોય ત્યારે એ બર્થડે આખો દિવસ એ અમારા ગ્રુપમાં રહે અને એ બર્થડેના બાળકો બીજો ઇતર ખોટા ખર્ચા ઓછા કરે છે અને 500 રૂપિયા સંસ્થાને આપે છે. અને આ એમના બર્થડેના પૈસા પાછા અમે હિસાબ રાખીએ કે અમને સારી જગ્યાએ લાગે તો આપીએ. તો આપણે ફૂલની પાંખડી સર્વ સેવા સમાજ શ્રીજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી આશાબેનના આપણે એમના બાળકોને 2 ટંકના નાસ્તા માટેના ₹5000 આપણે એ બર્થડે માંથી આપશું. કેવો આનંદ આવે છે આજે આપણો બર્થડે, વિશેષ બર્થડે ઉજવી જાય મિત્રો, કે નિરાધાર બાળકોને આપણા બર્થડે નો રૂપિયો ત્યાં જશે. મહત્વનું આ છે. સેવાઓ અનેક. તમારા એક રૂપિયાનો હિસાબ શક્તિ વિદ્યાલય ટ્રસ્ટ રાખે અને જરૂરી બેનને તે પહોંચાડે અને તમારો બર્થડે સફળ થાય. ગઈ વખતે આપણે મનીષાબેનને અહીંયા સામખિયારીથી બોલાવ્યા હતા, એમને પણ પોતાના બાળકોને, નિરાધાર બાળકોને સાથે લઈને આવ્યા હતા, ત્યારે પણ આપણે એમને ફૂલની પાંખડી સ્વરૂપે આપણે આપી દીધું. આવો એક સચોટ વિચાર આપણા જીવનમાં હોય. તમે પણ મોટા થઈ કમાશો ત્યારે તમારો બર્થડે એવી જગ્યાએ ઉજવવા જજો જેથી કરીને તમારું ખરેખર સાચું તમને આનંદ હશે એ દિવસનો. કેક કાપવાથી, હોટલમાં ખાવાથી આનંદ નહીં, અંતરમાંથી ફુવારા ફૂટશી કોકની સેવા કરવાના. પેલા તો સ્વયંના ફુવારા ખાધું ને કાલ નીકળી જાય, એવું નહીં. અંતરના ફુવારા ફૂટે ને જો બર્થડે થાય તો એનાથી વિશેષ એક કે બર્થડે નથી. આપણે જઈએ છીએ, પપ્પા હાલો જ, પપ્પાને ટાઈમ ના હોય તો ટાઈમ બિચારા બગાડે, પણ આપણે અહીંયા 500 લખાવશું અને એ 500 સદ રસ્તા વપરાશે અને તમારો બર્થડે લેખે થશે એ દિવસે, તો અમને પણ એટલો બધો આનંદ આવે છે. સર્વ વાલીઓ અમને જો સહકાર આપ્યો છે બર્થડેમાં, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. હવે હું જયશ્રીબેનને કહીશ કે 2 શબ્દો અહીંયા આવીને કહેશે. આજની ધોરણ 8ની વિદાય સમારોહમાં પધારેલ શ્રી પટેલ આશાબેન, પ્રેમિલાબેન, ટ્રસ્ટી, વાલીગણ, શિક્ષક મિત્રો, આચાર્ય સાહેબ અને મારા નાના ભૂલકાઓ, આજે ધોરણ 8ની વિદાયમાં ખાલી એક જ વાર્તા કહીશ અને વાર્તા ઉપરથી તમે ખાલી તારણ કાઢજો કે આપણે શું કરવાનું છે. રાજા હોય, રાજ ને એનો રાજા હોય પછી રાજા ઉંમર લાયક થાય એટલે શું થાય, એના જે પુત્ર હોય એ પછી રાજગાદીએ બેસે. પણ રાજા હતા ને એને કોઈ પુત્ર હતો નહીં. હવે રાજા મરી જાય તો કોણ એમ કે રાજગાદી સંભાળે? તો રાજાએ એક આઈડિયા કર્યો, યુક્તિ કરી કે લાવ માંથી એમ કે રાજ્યમાંથી જ એકાદો હું રાજા બનાવું. તો બધાને આમંત્રણ આપ્યું અને કીધું કે તમારે ફક્ત ને ફક્ત 2 કિલોમીટર દોડવાનું. કેટલું? 2 કિલોમીટર. એમાં જે પ્રથમ આવશે તે રાજા બનશે. હવે બધાને એમ કહો 2 કિલોમીટર દોડવું, એમાં શું, હમણાં ફટાફટ દોડીશું અને